માખણિયા નામની વાડી છે અને સામેની સાઈડમાં પાછળની સાઈડમાં માખણિયા ભૂતળા દાદા જે છે એ બિરાજે છે અને એમનો ઇતિહાસ જે છે એ ખૂબ જ જૂનો છે અને એનો ઇતિહાસ રૂખડ બાપુ સાથે જોડાયેલો છે। આ દાદાનું સ્થાનક વર્ષોથી છે। રૂખડ બાપુ દાદાની પૂજા કરતા હતા અને આ ધાખડા પરિવારમાં પણ દાદા પૂજાય છે। અમારા કુળમાં દાદા પૂજાય છે અને માખણિયા વાળા દાદા તરીકે દાદાનું નામ છે। એની અમારે ભાઈ શ્રી અશોકભાઈ દર ગુરુવારે સેવા પૂજા કરે છે। પોતાને ટેક છે, જે ટેક એ હાલમાં પાળે છે અને દાદાના ભુવા છે, જે દાદા એને પોતાને પંડમાં આવે છે અને અમે બધા દાદાને પ્રેમથી પૂંજીએ છીએ। કેમ છો મારા ભાઈઓ અને બધા મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ રાજુલા તાલુકાના રૂખડ બાપુના વાવડી ગામે આવેલ ભૂતળા દાદાના મંદિરે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। બધા ભાઈઓ અને આજે હું આવી ગયો છું રાજુલા તાલુકાના વાવડી ગામે, જેને રૂખડ બાપુના વાવડી તરીકે ઓળખાય છે। તો અત્યારે આપણે આ જે વાડીમાં ઊભા છીએ એ માખણિયા નામની વાડી છે અને સામેની સાઈડમાં પાછળની સાઈડમાં માખણિયા ભૂતળા દાદા જે છે એ બિરાજે છે અને એમનો ઇતિહાસ જે છે એ ખૂબ જ જૂનો છે અને એનો ઇતિહાસ રૂખડ બાપુ સાથે જોડાયેલો છે। તો આ બધા ભાઈઓ ઊભા છે, આપણે ત્યાં ભૂતળા દાદાના મંદિરે દર્શન કરીશું અને આમાંથી એક ભાઈ જે છે એ આ ભૂતળા દાદા વિશેનો થોડો ઇતિહાસ જે છે એ બતાવશે। તો આપણે દર્શન કરવા જઈએ। જય ભૂતળા દાદા, ચાલો જઈએ। અત્યારે ભૂતળા દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો આ બધા ભાઈઓ તથા બધા મિત્રો આ ભૂતળા દાદાના મંદિરના દર્શન કરવાના છે। આ બધાને વિડીયોમાં બન્યા રહેજો। તો અત્યારે આપણે ભૂતળા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને દર્શન કરી રહ્યા છીએ, તમે જુઓ।
આપણે અત્યારે ભૂતળા દાદાના મંદિરે દર્શન કરી લીધા. તો અશોક મામા જે છે એ થોડી માહિતી આપશે આ ભૂતળા દાદાના મંદિર વિશે. આપણે અત્યારે ભૂતળા દાદાના મંદિરે દર્શન કરી લીધા બધા ભાઈઓએ અને મારા બધા મિત્રોએ. તો અત્યારે આ બધા મારા મામા છે ને આ ભાઈ જે છે મામાના દીકરા છે. તો એમાંથી ને આ મહેશ મામા જે છે એ થોડી માહિતી આપશે આ ભૂતળા દાદાના મંદિર વિશેની. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ દાદાનું સ્થાનક વર્ષોથી છે. ઉક્કડ બાપુ દાદાની પૂજા કરતા હતા અને આ ધાકડા પરિવારમાં પણ દાદા પૂંજાય છે. અમારા કુળમાં દાદા પૂંજાય છે અને માખણિયા વાળા દાદા તરીકે દાદાનું નામ છે. ભૂતળા દાદા માખણિયા વાળા. અને એ સિવાયની બીજી માહિતી ખરી તમારી પાસે? એ સિવાયની માહિતીમાં જે દાદા છે એની અમારે ભાઈ શ્રી અશોકભાઈ દર ગુરુવારે સેવા પૂજા કરે છે. પોતાને ટેક છે, જે ટેક એ હાલમાં પાળે છે અને દાદાના ભુવા છે, જે દાદા એને પોતાને પણમાં આવે છે અને અમે બધા એટલે દાદાને પ્રેમથી પૂંજીએ છીએ અને દાદા સર્વના કાર્ય સિદ્ધ કરે છે. જે માનતા અહીંયા સફળ થાય છે. તો બધા ભાઈઓ તમે ભૂતળા દાદાના દર્શન કરો અને આ માહિતી પણ ખૂબ સરસ મજાની આપી મામાએ. તો આવા ઘણા બધા ઇતિહાસો ઘણી બધી જગ્યાએ તમને જોવા મળે છે. એમાં ખાસ કરીને તમે રાજુલા તાલુકાના રૂખડ બાપુના વાવડી ગામે આવો તો રૂખડ બાપુની જગ્યા એવી છે જ્યાં ઘણા બધા ઇતિહાસ દબાયેલા છે અને પૂરો ઇતિહાસ જોવા જઈએ તો વિડીયો પણ ખૂબ લાંબી થાય. તો આપણે દર્શન કરી લઈએ ભૂતળા દાદાના. જય ભૂતળા દાદા.